સાથે. આદિનાથ શિવ સદ્ગુરુ અંતર્યામી અતિશય પ્રેમ ને વિનયથી ચરણે નામુશીષ વિષયાસક્તિ વિનાશને બુદ્ધિને મલતા નિજાનંદ પ્રગટે વળી નિષ્ઠા સુદૃઢ સદા અવિનાશીએ આપવા કરજો કૃપા મહેશ માનવ જન્મ કૃતાર્થતા સિદ્ધતાય સવિશેષ ભક્તિ યોગને જ્ઞાનમાં સાધન પરમ વિરાગ એ વિરાગની સિદ્ધિમાં પ્રગટો પરમ અનુરાગ પ્રગટો પરમ અનુરાગ. છઠ્ઠો શ્લોક. પતતુ નભ સ્ફુટતુ મહી જલંતુ ગિરયો વિલંતુ વારિદયઃ અધરોત્તરમસ્તુ જગત કાહાનિર્વીતરાગસ્ય. જેમ જેમ આપણે આગળ વધીશું આ ગ્રંથની અંદર તેમ તેમ વૈરાગ્યનો મહિમા એનો આપણને એક પરિચય થશે કે કેવી રીતે વ્યક્તિના જીવનમાં પરતંત્રતામાંથી વ્યક્તિ સ્વતંત્ર બનતો જાય છે. અને એ સ્વતંત્રતા એટલે નિજાનંદ કો, પ્રસન્નતા કો, મુક્તિ કો, શાંતિ કો, જે જીવને જોઈએ છે. દરેક જીવ જે સ્થિતિનો અનુભવ કરવા ઈચ્છે છે. એટલે એક જ આ એક માર્ગ છે, રાજમાર્ગ છે એવું કહી શકાય. જે વ્યક્તિ આ બધું સમજપૂર્વક પોતાના જીવનમાં એ વૈરાગની સમજ કેળવે અને એ પ્રકારે એ વ્યક્તિ પોતાનું જીવન જીવતો જાય તો એને આપોઆપ આ બધું પ્રાપ્ત થાય છે. તો વિતરાગી જે મનુષ્ય છે એને જગતમાં કોઈ રીતે કોઈ હાનિ પહોંચાડી શકતું નથી. આધિદૈવિક સ્તરે, આધિભૌતિક સ્તરે કે આધ્યાત્મિક સ્તરે. આધ્યાત્મિક સ્તરે હાનિ થવી એટલે શરીરના સ્તરે, મનના સ્તરે મુશ્કેલી ઊભી થવી કે ગુમાવવું. એટલે આ તો જગતનો નિયમ છે, આદિ વ્યાધિ અને ઉપાધિ. એટલે આધ્યાત્મિક સ્તરે તો શરીર ક્ષણે ક્ષણે પોતાના નાશ તરફ જઈ જ રહ્યું છે. એમાં તો ઘસારો આપણને દેખાય નહીં, પણ ક્ષણે ક્ષણે તો આપણે વૃદ્ધત્વને પ્રાપ્ત કરી જ રહ્યા છીએ. તો એમાં વૈરાગ્યવાન પુરુષને કોઈ હાનિ નથી. એને કોઈ બીમારી આવે કે બીજી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એ એના સ્વરૂપમાં સ્થિત છે. જ્ઞાનને કારણે નહીં, આ બધી વર્ણન શેને કારણે? વૈરાગ્યને કારણે. એટલે આપણે ભલે આત્મજ્ઞાની ના હોઈએ પણ વૈરાગ્ય માટે તો જરૂર આપણે આપણા જીવનમાં યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. એટલે એનો પાયો શું છે, એની મુખ્ય ચાવી કઈ છે? માસ્ટર કી. એક જ માસ્ટર કી સાબિત થાય છે જીવનમાં શાંતિ માટેની. અને એ સાચી સમજ આપણે કેળવતા જઈએ, બસ એના માટે પ્રેમ જન્મે, આપવા બધું થાળે પડતું જાય. એટલે આધ્યાત્મિક સ્તરે, આધિભૌતિક સ્તરે પણ આપણે મુશ્કેલીનો અનુભવ કરતા હોઈએ. એ આજુબાજુનું વાતાવરણ કહો, આપણે જ્યાં રહેતા હોય એની પરિસ્થિતિ, જગતમાં કંઈ બીજા બનાવો બન્યા કરતા હોય. અને આધિદૈવિક સ્તરે એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું કે પછી જે કંઈ સમષ્ટિ સ્તરે બધા બનાવ બનતા હોય, જેમ હમણાં આપણે કોરોનામાંથી પસાર થયા, પછી આ અતિવૃષ્ટિમાંથી પસાર થયા, જાત જાતનું ચાલ્યા કરતું હતું આધિદૈવિક સ્તરે પણ. એટલે એમાં આવો જે વૈરાગ્યવાન મનુષ્ય છે એને કોઈ પ્રકારે હાનિ પહોંચતી નથી. અને કેવળ પોતાનું જ દર્શન છે, પોતાના સ્વરૂપમાં જે
વ્યક્તિ મગ્ન છે પોતાના સ્વરૂપના અનુસંધાન, એટલે જગતની બહુ ચિંતા ના હોય. એટલે આપણે ભલે કદાચ બહુ સ્વાર્થી ના હોય પણ જગતનો બહુ રસ હોય, એટલે એટલો બધો રસ વધતો જાય, એટલો બધો રસ થાય એટલે બીજા વિશે, બહારની પરિસ્થિતિ વિશે એમાં જ આપણું મન કામ કરતું હોય. આપણને એમ થાય એમાં ખોટું શું છે, ખોટું કશું નથી, ભલે એ બધું હોય પણ આપણા માટે ચિંતન કરવાનો સમય ક્યારે આવશે જીવનમાં, બસ એ જ વિચારવાનું છે. એટલે બહારનું ભલે વિચારીએ પણ સાથે સાથે એવી રીતે વિચારીએ કે જેથી આપણી અંદર પણ આપણું કલ્યાણ થાય, આપણે પોતે જ આપણું કલ્યાણ કરતાં શીખીએ એ દિશામાં પણ વિચાર કરવાનું જરૂરી છે. તો હવે એ વિતરાગી પુરુષને જગતમાં કોઈ રીતે કોઈ પ્રકારની હાનિ પહોંચતી નથી એનું વર્ણન કર્યું. નભ પતતુ સ્ફુટતુ મહી ગિરય ચલંતુ વારિદય મિલંતુ જગત અધરોત્તરમ અસ્તુ વિતરાગસ્ય કહાની. એટલે કદાચ આવું બને, આકાશ તૂટી પડે, ધરતી ફાટી જાય, પર્વતો પોતપોતાના સ્થાનેથી હલવા માંડે, સમુદ્ર એની મર્યાદા મૂકીને ભેગા થઈ જાય અને જગતમાં ગમે તેવી ઉથલ પાથલ કેમ ના થાય, પણ રાગરહિત મનુષ્યને કોઈ પણ પ્રાણી પદાર્થમાં મમતા ન હોવાથી એને કયું નુકસાન છે, આવો એનો અર્થ કરે. આપણને નુકસાન છે, સંસારી મનુષ્યને એને નુકસાન છે. નુકસાન એટલે કેવા પ્રકારનું ચિંતા પણ હોય. હવે જગતમાં કોઈ એક જગ્યાએ વોલ્કેનો, એને શું કહેવાય, જ્વાળામુખીની પ્રવૃત્તિ વધતી જતી હોય, જે વર્ષો સુધી ઇનેક્ટિવ હોય, જેમાં કોઈ ગતિ હોય જ નહીં, એ શાંત અવસ્થામાં હોય, એવા જ્વાળામુખી જ્યારે ફાટે તો પછી વૈજ્ઞાનિકોને થોડી ચિંતા થવા માંડે. પછી બીજી જગ્યાએ પણ એની પાછી અસર થાય, ત્રીજી જગ્યાએ અસર થાય, એટલે એ લોકો એનું સંશોધન વધારે. પછી ખબર પડે કે ભાઈ આ પહાડની નીચે જે હિમાલય છે એની નીચે એટલી બધી માત્રામાં પરિવર્તન આવી રહ્યું છે, એટલી બધી જે નીચે પ્લેટો છે એ બધી ખસી રહી છે, ધસી રહી છે, એટલે એટલું બધું જોખમ છે, એટલું બધું જોખમ. આવું બધું અનુમાન કર્યા કરે. હવે અનુમાન સાચું પડે કે ખોટું પડે, પણ એક જગ્યાએ ઘટના બની, જેમ કે વિશ્વમાં એક એમેઝોનની અંદર એ જંગલમાં આગ લાગી, એટલે મહિનાઓ સુધી એ આગ લાગેલી રહે. આપણને ચિંતા થઈ જાય, આપણે જેમ થાય કે અરે રે કેટલા બધા જીવો બિચારા ત્યાં નાશ પામ્યા, વૃક્ષો નાશ પામ્યા. આપણને એવું બધું જ્ઞાનીને કે વૈરાગ્યવાન મનુષ્યને લાગણી હોય, એવું નહીં સમજવાનું કે એને કંઈક થાય જ નહીં, એને લાગણી ભરપૂર હોય. પણ એ દર્શન કોના કરે છે તો કે એમાં એને ઈશ્વરના દર્શન થાય છે. એમાં પણ જેમ વિશ્વરૂપ દર્શન કરાવે ભગવાનને, ભગવાન અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવે તો અર્જુન બિચારો બેબાકળો બની જાય કે ભગવાન મારાથી આ જોવાતું નથી, આવું કેવું રૂપ છે તમારું? તો કે હા, હું એમ કે પ્રવૃત્ત થયો છું જગતનું ભક્ષણ કરવા માટે. એટલે આપણને એમ થાય કે આવા ભગવાન, આવા ક્રૂર, આવા વિકરાળ, અને આ જગતનું શું થશે? એટલે આપણને મમતા ના હોય તો પણ ચિંતા થાય કે આ જગતનું શું થશે, અને ભગવાન કેમ આવું કરે છે? આવા હજારો પ્રશ્નો હોય. ભગવાન કહે છે ભાઈ હું એમનું ગ્રસન કરવા તૈયાર થયો છું, બસ. એટલે આવા ભગવાન ક્રૂર છે એવું આપણને લાગે છે, પણ ભગવાનને નથી લાગતું. ભગવાન કહે છે કે આ મારી રમત છે, હું કરું છું. જેણે સંહાર કર્યું હોય, જેણે સર્જન કર્યું હોય એને સંહાર કરવાનો અધિકાર હોય છે. તો એના માટે તો લીલા જ છે, ભગવાન માટે તો લીલા જ છે. હવે આપણી બુદ્ધિમાં અહમભાવ છે, આપણું પોતાનું એક અસ્તિત્વ આપણે જુદું સમજીએ છીએ, જીવત્વ ને આપણે સત્યતા આપીએ છીએ, એટલે આપણને એવું લાગે છે કે ભગવાન આપણા ઉપર ક્રૂરતા દેખાડી રહ્યો છે અને બધાનો સંહાર કરી રહ્યો છે. પણ પારમાર્થિક દ્રષ્ટિએ તો જોવા જાઓ તો જે છે તે ઈશ્વરનો છે, એણે સર્જ્યું છે, એની રીતે બધું કરે છે. આપણે એને સર્જન કહીએ છીએ, આપણે એને સ્થિતિ કહીએ છીએ, આપણે એને લય કહીએ છીએ, પણ એની દ્રષ્ટિએ તો લીલા જ કરી રહ્યો છે, એ તો કોઈનો સંહાર કરતો નથી.
એટલે એ તો સત્યની પરાકાષ્ઠા છે, પારમાર્થિક સત્ય છે. પણ અહીંયા આ વૈરાગ્ય ધરાવનારને કેમ કશું થતું નથી? તો કદાચ એ એવું છે ને કે વૈરાગ્ય આપણા જીવનમાં કેળવવો હોય તો ઈશ્વર તો જોઈએ છે. ઈશ્વર વગર તમે વૈરાગ્ય કેળવી ના શકો. ઈશ્વર બુદ્ધિ, ઈશ્વર પ્રત્યે સમર્પણ અને સાવધાની, અવેરનેસ સાથે, ખાલી યાંત્રિકતા નહીં. આપણે લોકો યાંત્રિક જીવન જીવનારા છે કે ભાઈ હા, રોજ ઉઠીને અમે ભગવાનનું દર્શન કરીએ જ છીએ, અમે મંદિરમાં જઈએ જ છીએ, અમે તો માળા ફેરવીએ છીએ, એક નિયમ બનાવી દીધો. પણ પછી હું તો ખરી જ, મારું જીવન તો ખરું જ. એટલે હું ને મારું, મારો સંસાર અકબંધ, અને પછી એમાં હું ભગવાનને સ્થાન આપું કે ભાઈ અમે ધાર્મિક છીએ, અમે ભગવાનમાં માનનારા છીએ, અને એટલું કરી લીધું એટલે સંતોષ. એનાથી વધારે કશું ના હોય. પણ વ્યક્તિ જેમ જેમ ઈશ્વરનું શરણ લેતો જાય, કોઈ પણ કારણસર એના મનમાં ભક્તિભાવ જન્મે કે પછી દુઃખ નિમિત્ત બને, કોઈનો આશીર્વાદ કોઈના એને પ્રાપ્ત થાય, કે એનું પોતાનું કોઈ પુણ્ય એવું આવે અને એને ભગવાન માટે જ્યારે પ્રેમ જન્મે, કે પછી એ જે કંઈ સાધન ભજન કરી રહ્યો હોય એના અભ્યાસને કારણે ભગવાન માટે પ્રેમ જન્મે. આવું તો છે જ. જેમ ગીતા મહાત્મ્યની અંદર કહે છે કે ભાઈ તમે એનું જે પઠન છે એ પણ પુણ્ય ઉત્પન્ન કરનારું છે. ભલે ને કશો ગીતાનો અર્થ ખબર ના હોય, પણ ગીતાનું જે પારાયણ કરતો હોય, ગીતાનું જે પઠન કરતો હોય, તો એ પઠન પારાયણનું એક વિશેષ પુણ્ય હોય. પછી એ પુણ્ય એનો કાળ થાય ત્યારે આપણા મનમાં એક ઉત્કંઠા જાગૃત કરે, ગીતામાં આપણને રસ પડે અને એક વ્યવસ્થા પ્રાપ્ત થાય કે જ્યાં જે પઠન કરતા હતા એ ગીતાના શ્લોકો સમજવાની એક આપણને તક મળે. આવી વ્યવસ્થા હોય છે કુદરતમાં. એટલે એ પુણ્ય તો જરૂર હોય પઠનનું. કોઈ પણ તમે સ્તોત્ર પાઠ કરતા હો, એનું એક પુણ્ય ઉત્પન્નતા જુદી વાત છે. પણ એ પુણ્ય એવું કામ કરે કે આપણા મનમાં ભગવાન માટે પ્રેમ જન્માવે અને ભગવાનમાં શ્રદ્ધા વધતી જાય. જેમ કે નાના હોઈએ ત્યારે અહીંયા ભાવનગરમાં તો બહુ જોયું છે કે સ્કૂલમાં ભણતા હોઈએ અને તમારી 10thની કે 12thની કે કોઈ એક્ઝામ હોય, કે કોલેજમાં હોઈએ અને આપણી એક્ઝામ હોય, તો હજી એ એક્ઝામ આવતા પહેલાં જ માનતા માની લીધી હોય કે ભાઈ અમે ચાલતા ચાલતા ખોડિયાર મંદિર જઈશું. એક પેટર્ન વર્ષો હતી. એટલે એમાં આપણો કંઈ સંકલ્પ ના હોય, સમૂહમાં બધું થયા કરતું હોય કે ભાઈ એવું થાય જ બસ. હજી પરિણામ આવ્યું પણ નથી, તમે પાસ થયા નથી, તો પહેલેથી જ ખબર હતી જે પરીક્ષા પૂરી થાય એટલે જઈ આવવાનું, ચાલતા ચાલતા જઈ આવવાનું. તમે દર વર્ષે આવું કરો એટલે તમને એક શ્રદ્ધા બેસી જાય કે ભાઈ આપણને પાસ થવાની કોઈ ચિંતા નથી. હા, વાંચવું પડે, એવું નહીં કે એ માતાજી આપણને આમ પાસ કરી દે, પણ એક કેવો સંબંધ જોડાતો હોય છે ભગવાન સાથે. જે તે દેવી દેવતામાં આપણે માનતા હોઈએ તે દેવી દેવતા સાથે એક આપણો આત્મીય સંબંધ બંધાતો હોય. કોઈ નિયમ લીધો હોય કે ભાઈ આપણે બહાર જઈએ તો પહેલાં મહાદેવજીના દર્શન કરીને જઈશું, તો એ મહાદેવ સાથે એક લાગણીનો સંબંધ બંધાઈ જાય, એ શ્રદ્ધા વધતી જાય. પછી જીવનમાં વારે ઘડીએ આપણને મુશ્કેલી આવતી હોય, આપણી પોતાની કોઈ મહત્વાકાંક્ષા હોય, કશું પણ આપણે જોઈતું હોય તો તરત આપણે એ ભગવાનને પ્રાર્થના કરીએ અને એ પ્રાર્થના ભગવાન સાંભળે અને આપણું કામ થઈ જાય. એટલે વધારે શ્રદ્ધા વધે. તો ભગવાનની તો ટ્રીક જ છે આવી. ભગવાન તો આવું જ કરે. જેમ પેલી કહેવત છે ને, આંગળી દેતા પહોંચો ચાલે, એમ આપણે જરા ભગવાન સામે જોઈએ પછી એને ખબર છે કે આને કેમ મારી પાસે લાવવો. એટલે જરા તારા કૃપા નહીં, પૂર્ણ કૃપાનો ભાગીદાર કેમ બનાવો એ ભગવાન કરતા હોય. જેમ અર્જુન ભગવાનને લઈ આવ્યો ખરો યુદ્ધના મેદાનમાં. અર્જુન અને દુર્યોધન બંને જણા ભગવાન પાસે ગયા અને ભગવાન આરામ કરી રહ્યા હતા. બંને જણા યુદ્ધમાં સહાય ઈચ્છતા હતા એટલે ભગવાન પાસે ગયા. અર્જુન જે છે એ ભગવાનના ચરણોમાં બેઠેલો છે અને અર્જુનની પહેલાં કોણ આવેલું છે? દુર્યોધન. દુર્યોધન ક્યાં બેઠેલો છે? ભગવાનના મસ્તક પાસે. ભગવાન જ્યારે આંખ ખોલી તો કોણ દેખાય? અર્જુન જ દેખાય. એટલે ભગવાને કહ્યું, અર્જુન તું વળે ક્યારે આવ્યો? એટલે પેલો ઉપર બેઠેલો અર્જુન દુર્યોધન ખોખારો ખાય એટલે ધ્યાન જાય ને ભગવાનનું. ઓહો,
ઓહો દુર્યોધન તું પણ આવે છે કે હું તો ક્યારનો આવ્યો છું. બહુ સારું. બંને જણાએ પ્રાર્થના કરી કે ભગવાન તમે અમને યુદ્ધમાં મદદ કરો. એટલે ભગવાન ભગવાન છે એવું ના કહી શકે કે હું એમાંથી એકને જ મદદ કરીશ. ભગવાને બંનેને સંતોષ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ, મદદ કરવી જોઈએ. એટલે ભગવાને નક્કી કર્યું ના ઇટ્સ ઓકે હા ઠીક છે લઈ આવ્યા પાણી હા લઈ આવ્યા. એટલે ભગવાને નક્કી કર્યું કે ભાઈ ભગવાને કહું અર્જુનને કે જો હું મદદ તો બંનેને કરીશ, પણ જે મારું વ્યક્તિત્વ છે, મારી પાસે જે સામર્થ્ય છે ને હું 2 ભાગ કરી દઈશ. આવું કહ્યું નહીં હોય તો આપણું અર્થઘટન છે. ભગવાન કે એક બાજુ મારું સૈન્ય હશે અને એક બાજુ હું. એટલે ભગવાન કસોટી પણ કરી રહ્યા છે ભક્તની કે ખરો ભક્ત કોણ છે અને યુદ્ધમાં શેની જરૂર પડે. અક્ષહોણી સેના તો બુદ્ધિમાન મનુષ્ય કોની માગણી કરે? સૈન્યની જ માગણી કરે ને. એટલે દુર્યોધનને અને પાછું થયું એવું કે ભગવાને પહેલાં કોને માગવાનું કહ્યું? અર્જુનને. નાનો છે એટલે દુર્યોધન પહેલાં આવ્યો હતો તો પણ હક અર્જુનનો બનતો હતો. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે તું પહેલાં માગી લે. હવે દુર્યોધને જિંદગીમાં ક્યારેય જો પ્રાર્થના કરી હોય તો આ સમય કેમ પ્રાર્થના કરી છે કે ભગવાન આને તું સુજાડજે કે સૈન્ય ના માગે, અથવા તો ભગવાન મને બચાવજે. કંઈક પ્રાર્થના કરી ચોક્કસ કરી હોવી જોઈએ. અને અર્જુને માગ્યું એવું જ. અર્જુને શું માગ્યું? ભગવાન તમે મારા છત્ર રૂપે રહેજો, બસ હું તમારી નિશ્રામાં રહીને યુદ્ધ કરીશ. મને એટલો જ આનંદ છે, એનો જ આનંદ છે કે તમારી સાથે હો. આ જે પસંદગી છે એ જન્મો જન્મનો પ્રેમ ભગવાન સાથે હોય તો જ આ પસંદગી માણસ કરે. નહીંતર બુદ્ધિ આપણી તરત કામ કરતી હોય ને, ગમે તેવો પ્રેમ હોય, ગમે તેવી ભક્તિ હોય. બુદ્ધિમાન મનુષ્ય તો પોતાનું કલ્યાણ શેમાં છે વિચારે જ ને. બુદ્ધિમાન એટલે સંસારી, બીજું કંઈ નહીં. સંસારી મનુષ્ય, પ્રેક્ટિકલ. એ મનુષ્ય તો એવું જ માગે ને કે ભગવાન તમે સૈન્ય આપો. એની બદલે અર્જુને શું માગ્યું? ભગવાન પણ ભગવાને જાહેર કરી દીધું હતું કે હું એકેય શસ્ત્ર નહીં ઉઠાવું, નિશસ્ત્ર એવો હું હોઈશ. તો એ તો મૂર્ખતાની પરાકાષ્ઠા કહેવાય કે એવા ભગવાનની માગણી કરવી. યુદ્ધમાં એક તો આપણે સમય ના હોય અને ભગવાનને કહે પછી ગમે તે સ્થિતિમાં તો રખાય નહીં. આગતા સાગતા કરવી પડે, બધું કરવું પડે. કોને સમય હોય? પણ અર્જુનનો પ્રેમ જુઓ, અર્જુનની નિષ્ઠા જુઓ, એની શ્રદ્ધા જુઓ. આ એક જ કથા આપણને એટલું બધું શીખવાડે છે કે આપણા જીવનમાં ખાલી ભગવાનનું એક છત્ર મળી જાય. હવે આપણી સામે કે ભગવાન પ્રગટ થવાના નથી, એ કહેવાના નથી. આપણે પસંદ કરવું પડે. મને નહીં મળે તો ચાલશે, ભગવાન નહીં મળે તો ચાલશે, તું મારી સાથે રહેજે. દેવ દેવ દયા સિંધો દેહી મેં વરમીક્ષિતમ ત્વયી ભક્તિ પરામ દેહી સર્વદા રક્ષમામ પ્રભો. તો જેને ભક્તિનો સ્વાદ ચાખવા મળ્યો હોય, એ ભગવાન માટેનો જે પ્રેમ આપણા હૃદયમાં જન્મતો હોય, એનો જેને અનુભવ થયો હોય, એ વ્યક્તિ વધુ ને વધુ ભક્તિ જ માગે, ભક્તિમાં નિષ્ઠા જ માગે. એને ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન મૂકેની ચિંતા ના હોય. એ ભગવાનને એટલી જ પ્રાર્થના કરે, તું આ રક્ષા કરજે. પેલી બીજી બધી રક્ષા તો એ ભગવાન કરવાના જ છે, પણ મારી બુદ્ધિની રક્ષા કરજે કે મારી બુદ્ધિમાં અપ્રામાણિકતા ના આવે, કે મારી બુદ્ધિ આડેવડે રસ્તે ના જાય, મારી બુદ્ધિ તારું શરણ ના છોડે. ભક્તિ ત્વયમ પરામ દેહી, ભગવાન તારા પ્રત્યે પરા ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ, તારામાં જ ભક્તિ જન્મે એવી કૃપા કરજે. બસ એનાથી રક્ષા થઈ જ જવાની છે. એટલું કરવા માત્રથી રક્ષા થઈ જાય. બાકી જે લોકોને એવું લાગે કે આની રક્ષા નથી થઈ તો એની સાથે ભક્તને કોઈ ચિંતા નથી, પણ એનું હૃદય, એનું અંતઃકરણ કોઈક ને કોઈક રીતે સર્વદા સર્વ અવસ્થામાં પરમાત્મા સાથે જોડાયેલું રહે એવું જે એ ઈચ્છે. કારણ કે એનો અલૌકિક આનંદ હોય, અલૌકિક, એનું વર્ણન ના થઈ શકે. એ ભક્ત જ જાણે અને ભગવાન જાણે. આવી અર્જુનની સ્થિતિ ચોક્કસ હોવી જોઈએ. અને ભગવાનમાં પરમ નિષ્ઠા
એટલે એણે ભગવાનની માગણી કરી. દુર્યોધન કહે છે વાહ વાહ, મૂર્ખનો મૂર્ખ જ રહ્યો અર્જુન. દુર્યોધન ખુશ થઈ ગયો. બસ ભગવાનનું આ જ કામ હતું, બંનેને ખુશ કરવા. અર્જુન પણ ખુશ અને દુર્યોધન પણ ખુશ. પણ જીવની યાત્રા અહીંથી શરૂ થાય છે. હવે જેને ઈશ્વર છે જ બધાના જીવનમાં સાથે, વેદાંતનો સત્સંગ તો સતત આપણને આ જ શીખવાડે છે. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કદાચ તમે ગીતાના શ્લોક સમજતા જાઓ તો સ્પષ્ટ અર્થ એનો એ જ છે. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, ભગવાન આપણા જીવનમાં છે. એનું શું કરવું? ભગવાન ગમે કે ના ગમે, ભગવાનમાં રસ હોય કે ના હોય, એ એનું કામ કરી રહ્યો છે અને આપણું ધ્યાન દોરી રહ્યો છે કે તમે આ સત્ય જાણીને જીવન જીવો કે કર્મફળદાતા તરીકે હું દરેકના જીવનમાં છું જ. તમે કર્મફળ નક્કી ના જ કરી શકો. કર્મફળ નક્કી કરવાનું સામર્થ્ય જીવમાં હોય જ ના શકે. એના માટે જે પ્રકારની ક્ષમતા જોઈએ, જે પ્રકારનું જ્ઞાન જોઈએ, એ બધું કેવળ ભગવાનમાં જ હોય. અને આપણે કેવું જીવન જીવીએ છીએ? પહેલેથી જ ફળ નક્કી કરી દઈએ છીએ અને પછી એને ધ્યાનમાં રાખીને આપણે કર્મો કરીએ છીએ. બસ ભગવાન કહે છે ભૂલ સુધારો. તમારું ધ્યાન શેમાં હોવું જોઈએ? તમારા કર્મમાં, તમારા કર્તવ્ય કર્મમાં. અને હું બેઠો છું. ભગવાનને કંઈ એવો રસ ના હોય કે આપણને નિષ્ફળતા અપાવી. તો બધું નિષ્ફળતા આને કહેવાય, સફળતા આને કહેવાય, એ આપણા બધા ખ્યાલ છે. ખરેખર કર્મ આપણા વિકાસ માટે છે. બહારના શારીરિક વિકાસ માટે પણ ખરું અને આપણા આંતરિક વિકાસ માટે કર્મ એકમાત્ર સાધન છે. અને એ કર્મનો આનંદ કેમ લેવો? કર્મનો આનંદ જ હોય ખરેખર. સત્ય આવું છે કે કર્મ કરતી વખતે મનુષ્ય આનંદનો જ અનુભવ કરી શકે. આવું રહસ્ય છે. યોગ કર્મસુ કૌશલમ. એ કર્મનું રહસ્ય ગીતામાં ભગવાન શીખવાડે. કર્મનો આનંદ કેવી રીતે હોય? ફળનો આનંદ આપણે તો જાણીએ છીએ ને કે મને આ ફળ મળ્યું, હું ખુશ છું. કેમ? તો કે મને મારા કર્મમાં સફળતા મળે. પણ એવું છે જ નહીં. એવું છે જ નહીં. રહસ્ય એ છે કે માણસને કર્મ કરતાં કરતાં જ આનંદ મળી શકે એમ છે. કેમ એવું છે? ભાઈ કર્મ કરતાં કરતાં આનંદ મળે એવું બને જ કેવી રીતે? કારણ કે એનું સત્ય આનંદ છે અને એ આનંદ સ્વરૂપ પોતે છે અને કર્મ દ્વારા એનો આનંદ કે પ્રેમ અભિવ્યક્ત થઈ શકે એમ છે. જો એ આ રહસ્ય જાણી લે તો, જો એની બુદ્ધિમાં જે અજ્ઞાન છે ને, આવરણ, એ જરાક દૂર કરે અને સમજે કે કર્મફળનો અધિકાર મારો નથી, કર્મફળ પરમાત્મા જ આપી રહ્યો છે, તો મારું સામર્થ્ય, પૂરેપૂરું સામર્થ્ય હું કર્મમાં રોકું. અને તો પછી જ્યાં લેવાનું દેવાનું જ નથી, કશું અપેક્ષા જ નથી, અને પૂરી નિષ્ઠાથી રાગદ્વેષ વગર આપણા કર્તવ્યમાં આપણે પૂરેપૂરો આપણો રસ કહો કે પછી સામર્થ્ય કહો, શક્તિ કહો, આ બધું આપણે એનો ઉપયોગ કરીએ તો એ કર્મ આપણને આનંદનો અનુભવ કરાવે અને જ્યાં એ કર્મ થતું હોય ત્યાં પણ આનંદનો અનુભવ થતો હોય છે. એટલે કેમ આ વૈરાગ્યવાળા મનુષ્યને કોઈ હાનિ નથી, આત્મજ્ઞાનમાં નિષ્ઠ નથી, એની ઈશ્વર સાથેનો જે સંબંધ છે ને એને કારણે એક તો એ કર્મફળ પણ ઈશ્વરને સમર્પિત કરી દે છે, એનો સ્વભાવ જ એવો છે. બીજું, કર્મ કરતી વખતે પણ એને ખબર છે કે કર્મ કરવાની તક મળવી, કર્મ કરવાનું સામર્થ્ય, આ જે કંઈ છે ઈશ્વર દ્વારા મળતું હોય છે. એટલે હું મારું કર્મ એવી રીતે કરું કે જેથી આ બધું સામર્થ્ય ભગવાનની સેવામાં વપરાય. કર્મ કરતી વખતે પણ ઈશ્વર અને કર્મફળ ભોગવતી વખતે પણ ઈશ્વર. આવી એની બુદ્ધિમાં આ બધી પ્રક્રિયાઓ કહો કે આ બધું ચિંતન કે આ બધી સમજ ઉત્પન્ન થતી હોય છે, કેળવાતી હોય છે. મુખ્ય સિદ્ધાંત કયો છે આ બધામાં? ભલે આપણે એને કર્મયોગ કહીએ, ભક્તિ કહીએ, પણ શાંતિ કે સુખ માટે આ કર્મયોગ દ્વારા એ શાંતિ કે સુખ પ્રાપ્ત થાય છે. કયો સિદ્ધાંત છે? કઈ વસ્તુ કામ કરે છે? તો કે જેમ જેમ ઈશ્વર આપણા જીવનમાં વધુ ને વધુ આવતો જાય તેમ તેમ અહંકાર ઓછો થતો જાય. આવો નિયમ છે.
કાં તો આપણી બુદ્ધિમાં આપણો અહંકાર વધારે હોય અને ઈશ્વર માટે ઓછો ભાવ હોય. ઈશ્વરનું સ્થાન વધારે હોય તો અહંકાર ઓછો. બસ આટલું જ હોય છે. જ્યાં ઈશ્વર વધારે છે ત્યાં અહંકાર ઓછો, અને જ્યાં અહંકાર ઓછો છે ત્યાં ઈશ્વર વધારે છે. હવે બધા અહંકાર લઈને જ જન્મ્યા છે, પણ જેમ જેમ આપણે આપણો અહંકાર ઈશ્વરને સમર્પિત કરતા જઈએ. હવે અહંકાર ઈશ્વરને સમર્પિત કરવો એટલે એ કેવી રીતે સમર્પિત થાય? તો કે છે જીવનમાં આપણે અહંકારનું એક્સટેન્શન, એટલે અહંકારમાંથી આગળ બીજું શું જન્મે? જે જીવનનો આધાર છે એ કઈ વસ્તુ છે? એક તો મારા વિશેનો હુંનો ખ્યાલ, પછી હવે હું તો એટલો બધો પાંગળો છે, અધૂરો છે, એને જે રક્ષણ જોઈતું હોય, એને હૂંફ જોઈતી હોય, આધાર જોઈતો હોય, એટલે આપણે કેવી રીતે પછી જીવન જીવીએ? મારું, હું અને બીજું મારું. અહંકારમાંથી જન્મે મમકાર. મમકાર વગર આપણે રહી જ ના શકીએ. અને ગુજરાતીમાં કહેવાય મમત્વ, હું અને મારું. એટલે પછી બહુ હુંનો આપણે વિચાર નથી કરતા, કારણ કે મારું મહત્વનું હોય અને એ આપણા જીવનનો આધાર છે. એમાં જળ ચેતન બધું આવી ગયું. તમારી દુનિયા એટલે તમે અને તમારું જે હોય તે, કે આખી દુનિયા આપણી ના હોય, પણ એમાંથી જેટલું મારા જીવનમાં હોય, જેને હું મારું કહી શકું એને હું મારું કહું. પછી એમાં જે અનુકૂળ હોય એને હું મારું જ કહું. બાકી અંદરથી હિસાબ થઈ ગયો કે અનુકૂળ નથી, એટલે મારા હોવા છતાંય કે મારા છે નહીં. બસ આમ કરતાં કરતાં જીવનનો અંત આવે ત્યારે લગભગ લાગે કે ખરેખર મારું કોઈ નથી. ત્યાં સુધી મારું અને આપણે એને સમર્પિત હોઈએ. એટલે આપણું ધ્યાન આખી જિંદગી કોના ઉપર હોય છે? મારું. એમાં આપણું શરીર પણ આવી ગયું. તમે લોકો માઇક્રોફોન બંધ રાખો, ડિસ્ટર્બન્સ થાય છે. આખું જગત તો મારું બની ના શકે, એટલે જેટલું હું જેને હકથી કહી શકું એને હું મારું કહું, અને એમાંથી પછી જેટલું અનુકૂળ લાગે એને આપણે મારું સમજીએ. આ ખાલી આપણો જ ખ્યાલ છે, આમાં આટલું સત્ય નથી. કોઈ કાળે આટલી પણ વસ્તુ સત્ય નથી કે જેને હું મારી કહી શકું. વિચાર કરજો કે કઈ વસ્તુ આપણી સિદ્ધ થાય છે, મારી કઈ વસ્તુ સિદ્ધ થાય? જેને હું મારું શરીર એવું કહું છું એ પણ મારું નથી સિદ્ધ થતું ને. આપણે જાણી શકીએ છીએ કે માથું કેમ દુખે છે, અનુમાન કર્યા કરીએ. રાત્રે જાગ્યા એટલે માથું દુખે, ફલાણું ખાધું એટલે આ ખાધું એટલે ગેસ થઈ ગયો, આ ખાધું એટલે કફ થઈ ગયો, આ ખાધું એટલે ઉધર, અનુમાન કરી શકીએ. બાકી અંદર શું થઈ રહ્યું છે તો ઈશ્વર જ જાણતો. આપણે કશું જાણી શકતા, તોય મારું અને પાછું હું. વિચાર કરો, ક્યાંય કોઈ પ્રકારે એ સિદ્ધ થતું નથી હું કે મારું. એટલે હુંને તો બહુ આપણે સમજી ના શકીએ, પણ મારું સાથે તો કામ થઈ શકે. કે જેને હું મારું કહું છું એના ઉપર હું વિચાર કરી શકું કે એમાંથી કેટલી વસ્તુ મારી સિદ્ધ થાય છે. જ્યાં સુધી ઈશ્વરને આપણે જીવનમાં નથી લાવતા ત્યાં સુધી આપણી દુનિયામાં આપણે મસ્ત રહીએ છીએ. પછી જ્યારે ફટકા પડે, દુઃખી થઈએ, પછી એમ લાગે કે ના કોઈ છે ખરો ઈશ્વરનો આધાર લેવા જેવો છે, એટલે પછી કંઈક મંદિરમાં જઈએ, નહીં જઈએ, ત્યાં જઈએ ને આશ્રય શોધીએ આપણે. એટલે જીવની બિચારાની દશા તો બહુ ખરાબ છે જન્મોથી. પણ ખરા અર્થમાં બુદ્ધિપૂર્વક જે મનુષ્ય જીવન જીવે છે પણ આનો તો કોઈ અંત જ નથી. આ વાત બધી હું શરૂ કરવા જાઉં ને પછી આ બધા શ્લોકો બાજુ રહી જાય, કારણ કે આપણે એની ડેપ્થમાં જવા માંગીએ અને જીવન તો એ જ છે. એટલે આપણી સંસ્કૃતિ જેવી છે કે તમે ઈચ્છો કે ના ઈચ્છો તમારા જીવનમાં ઈશ્વર આવી જ જાય. સંસ્કૃતિ જેવી છે. હવે બધા ફગાવવા માંડ્યા કે અમે આમ નથી માનતા ને અમે તો બધું છોડી દીધું, રીત રિવાજ છોડી દીધા, ફલાણું ઢીકણું બધા કરતા હોય, પણ હજી સુધી ચાલે છે રીત રિવાજો. એટલે ગમે તે હોય, લગ્ન વખતે કે આપણે ભગવાનને તો બોલાવીએ છીએ, ભગવાનને બોલાવીએ એટલે ધાર્મિક કર્મ કરીએ જેમાં ભગવાન હોય. ઉપનયન સંસ્કાર તો ઈશ્વર તો હોય. એટલે બાબરી ઉતરાવાની એમાંય
નર્મદાનો કાંઠો તો હોય, ઈશ્વર તો હોય. આ બધું જડબે સલાક આપણા નિયમોમાં છે. કમ્પલસરી, પહેલાં તો કમ્પલસરી હતું કે ભાઈ આવા સંસ્કાર હોવા જ જોઈએ. એટલે ગર્ભાધાન સંસ્કાર પણ હોય. વિચાર કરો, એટલે બાળક જન્મવાની જે સંભાવના સાથે જ એ જીવને ભગવાન સાથે જોડવાનો વ્યવહાર છે. કારણ કે બાળક તો કશું કરવાની સ્થિતિમાં હોય નહીં, તો એના દ્વારા એના માતા પિતા કરે. માતા એ સત્કર્મ કરે, એ જીવને ભગવાન સાથે જોડે, કે જેથી એ જીવની યાત્રા અટકી ના પડે. તો આપણે એમાંથી પસાર થયા હોય એ અવસ્થામાંથી કે જ્યારે આપણે ભગવાનનું અનુસંધાન ના કરી શકીએ, તો આપણા માતા પિતા કરતા હોય. પછી વિદાય લે કોઈ જીવાત્મા, તો એની પણ સદગતિ થાય. એના માટે આપણે ત્યાં બધા નિયમો છે કે આપણે એના વતી શ્રાદ્ધ કરીએ, પિંડદાન કરીએ. એટલે જીવને ભગવાન સાથે જોડવા માટે જન્મથી મૃત્યુ સુધી કેટલી બધી વ્યવસ્થા છે, કેટલા જાત જાતના સંસ્કાર છે. તો આપણે કંઈ સંકલ્પપૂર્વક આ બધું નથી કરતા, આપણી સંસ્કૃતિમાં આ બધું વર્ણાયેલું જ છે. એટલે ઈશ્વર વગર તો જીવન જ નથી મનુષ્યનું. એવી અદ્ભુત આપણી સંસ્કૃતિ છે કે જેથી કોઈક વખત મને એવો વિચાર આવે કે ભાઈ આ ઈશ્વર છે તો ક્યાં છે, મારા જીવનમાં કેવી રીતે વણાયેલો છે, આ બધા સંસ્કારોનો શું અર્થ છે, આનું કોઈ ફળ હોય કે નહીં, ખરેખર આ બધું શેના માટે છે, આવું ચિંતન કરવાનું ક્યારેક આપણા જીવનમાં બને તો પછી આપણી પ્રગતિ થાય. કંઈક હોવું તો જોઈએ છે, કંઈક તો આની પાછળ હોવું જોઈએ. એટલે ભલે હું ઘરને મારું કહું, પણ જ્યારે ઘર નવું બનાવ્યું ત્યારે વાસ્તુ પૂજા કરી, તમે ભગવાન આવ્યો કે નહીં. પછી એના નિયમો પ્રમાણે સૌથી પહેલાં પ્રવેશ પણ કોનો કરાવવાનો? ભગવાન. બધું કરીએ છીએ ખરા, પણ બુદ્ધિમાં કંઈ પરિવર્તન નથી આવતું. બુદ્ધિમાં તો મારું ઘર નહીં, મારા આટલા ઘર હોય ને, મિલકત વધારે, મારી આટલી ગાડીઓ, આમ બધી જગ્યાએ મારું આપણો મોટો ફેલાવો. નાની ચમચી હોય ને તો એમાંય આપણને એની સાથે આ મારી ચમચી છે ભાઈ, યાત્રામાં ગયા હોય ને એ ચમચી મારી કોઈ લઈ ના જાય, મારી ચમચી છે, ઓળખી જઈએ. અહીંયા જો તારી પાસે આવી તો મારી છે. એટલે એ મારા મમત્વ વગર તો આપણને ચાલે જ નહીં. આ જોવા જેવું છે કે મારું. તો જીવનમાં શાંતિ જે આવે છે, આ ચમચીનો વાંધો નથી, ભલે ને મારી પણ એટલે દ્રષ્ટાંત છે કે એ પણ જો બીજા લઈ જાય કે બીજા પાસે જતી રહે તો આપણને નથી ગમતું. હવે તો ચમચી છે ભાઈ, હવે ચમચીને કંઈ નથી આપણા પ્રત્યે, અને આપણને કેટલો બધો ભાવ છે. આવું જ ચેતન માટે પણ એવું છે. દરેક જીવ ખરેખર સ્વતંત્ર છે. દરેક જીવ પોતાના સંસ્કારો લઈને આગળ વધી રહ્યો છે. તો ઘરે પુત્ર રૂપે આવ્યો, તેથી શું, પુત્રી રૂપે આવ્યો એટલે કે તમારો થઈ ગયો. પણ ના, આપણો સંસાર કેમ ચાલે છે? મારા બાળકો, બધું મારું એક સર્જન ચાલ્યા કરે છે. કોઈને ઓળખતા નહોતા, એક અજાણી છોકરીનો હાથ પકડાયો, હલો ભાઈ તમારા વિવાહ થઈ ગયા, એટલે પત્ની, મારી પત્ની, મારો પતિ, ચાલે. આટલા મોટા થઈ ગયા ત્યાં સુધી કંઈ હતું જ નહીં. હવે તમારી જ કેમ બની ગયું? ભાઈ વ્યવહાર માટે બરાબર છે, પણ મારી એટલે આખી જિંદગી મારી. દાદા હમણાં બન્યા, પણ જાણે જન્મ્યા ત્યારથી દાદા હોય ને એટલો એને એમાં અહંભાવ હોય, મમત્વ હોય. બે મારો પૌત્ર, હું એનો દાદા, એટલે મારું આ વસ્તુ જે છે આપણી અંદર મમત્વ, એને કારણે સત્યથી આપણે વંચિત રહી જઈએ છીએ, સુખ શાંતિથી વંચિત રહી જઈએ છીએ. કયું સત્ય છે ભાઈ? તો કે ઈશ્વરને તો તમે ખસેડી જ ના શકો. ભલે મારું કહો, પણ એનો અર્થ એવો નહીં કે ઈશ્વર જતો રહે. અને બધાએ મારું કહેતા હોય તો ઈશ્વર તો રહ્યો જ નહીં. કોઈના જીવનમાં બધાએ ના પાડી દીધી કે આ મારું બધાએ લઈ લીધું, તો ઈશ્વરનું તો કંઈ એના ખાતામાં તો કંઈ તમે નાખી જ ના શકો. તો આવું બની શકે? ભાઈ ઈશ્વરનું જ સર્જન હોય આખું જગત, તો હોય કોનું? બધી વસ્તુ કોની હોય? ઈશ્વરની. વિચાર કરીએ તો બધું સમજાય કે આ શરીર પણ ઈશ્વરનું જ સર્જન છે. એને પણ હું મારું ના કહી શકું તો બીજી વસ્તુ મારી કેવી રીતે હોય? પણ એ વિચાર માત્રથી કામ નથી થતું, આપણી લાગણીઓ જોડાયેલી છે.
એટલે એ બધી લાગણીઓને ભગવાન સાથે જોડું. જેમ જેમ ભગવાન સાથે આ બધી લાગણીઓ જોડાતી જાય તેમ તેમ આપણું સમર્પણ વધતું જાય, તેમ તેમ આપણું બોજો ઓછો થતો જાય, ચિંતાઓ ઓછી થતી જાય, તેમ તેમ મુક્તિ વધતી જાય, સ્વતંત્રતા વધતી જાય. પછી કોને નુકસાન છે, કઈ વસ્તુથી નુકસાન છે, મારી કઈ વસ્તુ હતી તે જતી રહી, ઈશ્વરનું હતું એણે આપ્યું અને ભોગવીએ છીએ, અને જે બનવાનું હતું એ બની રહ્યું છે. એટલે એવું નથી કે આત્મજ્ઞાનમાં નિષ્ઠ થઈએ પછી જ આપણા જીવનમાં નિર્ભયતા આવે કે સુખ શાંતિ આવે, નોટ નેસેસરી. જેમ જેમ રોજ જેટલી સમજ વધતી જાય, એમાં અમારા ગુરુજી તો એવું સમજાવતા કે ભાઈ જ્યારે જ્યારે તમને અશાંતિનો અનુભવ થાય, ચિંતાનો અનુભવ થાય, દુઃખનો અનુભવ થાય, તો આપણી બુદ્ધિ કઈ રીતે કામ કરવી જોઈએ, તરત આપણને સમજાવવું જોઈએ કે દુઃખનું કારણ આપણી અંદર જ છે અને કઈ રીતે આપણે એ વસ્તુ સાથે જોડાયા છીએ કે જેથી આપણને દુઃખ જન્મે છે. ચોક્કસ ક્યાંક આપણું મન જોડાયેલું હોય તો જ દુઃખનો અનુભવ થાય. એ જો આપણને શોધતા આવડી જાય તો પછી આપણે તરત એના ઉપર કામ કરીએ કે ભાઈ આ દુઃખ થાય છે એની ના નથી, ભલે કદાચ રડી પણ લઈએ, પણ એ દુઃખ થાય છે ત્યારે આપણી બુદ્ધિ કામ કરતી હોય કે ભાઈ અહીંયા અમારું મમત્વ રહેલું છે, એને કારણે આ દુઃખ થયું છે. તો આપણે ધીરે ધીરે મનને સમજાવીએ અને મમત્વમાંથી મુક્ત થઈએ. એટલે કારણ ક્યાં છે ખબર હોય તો તમે એના ઉપર કામ કરી શકો અને એમ કરતાં કરતાં દુઃખમાંથી મુક્ત થવાય. કરવું તો આપણે જ પડે. તમે એમ કહો કે ભગવાન કરશે, એ બધું ભગવાન ના કરે, બધું ભગવાન ના કરે, કારણ કે એ બધું ભગવાને કરેલું જ છે, બધું ભગવાને જ કરેલું છે જોવા જાવ તો. એટલે આપણી સમજ એવી છે કે ખરાબ બધું ભગવાન કરે છે, ભગવાને કર્યું, ભાઈ સારું ભગવાન જ કરે છે, ખરાબ ભગવાન જ કરે છે. આપણે એને સારું ખરાબ કહીએ છીએ, ભગવાન એને સારું ખરાબ નથી કહેતો. ભગવાન જે કરી રહ્યો છે કરી રહ્યો છે. મારા કર્મો પ્રમાણે મને જે બધી વસ્તુઓનો અનુભવ થવાનો હોય એ અનુભવ થાય, જેને આપણે કર્મનો સિદ્ધાંત કહીએ. પણ કર્મફળદાતા તરીકે ભગવાન તો સર્વનો પિતા છે અને હિતેચ્છુ છે, સુહૃદ છે. એને કોઈ સજા કરવા માટે કોઈને જન્મ નથી આપતો કે આ મનુષ્યને બહુ જન્મોની સજા ભેગી થઈ છે, એના કેટલાય કર્મો એવા ભેગા થયા એટલે હવે હું એને આ જગ્યાએ જન્મ આપું, એવું ભગવાનને રસ નથી. એ નિયમ જરૂર છે કર્મનો કે ભાઈ આપણે આપણા કર્મો પ્રમાણે બધું ભોગવીએ છીએ, નિયમ જરૂર છે. પણ ભક્તિ કોને કહેવાય? જો કર્મનો સિદ્ધાંત આપણાને પ્રભાવિત કરતો હોય અને આપણે કર્મ ભોગવવું જ પડતું હોય તો પછી ભક્તિની ક્યાં જરૂર છે? ભગવાન મદદરૂપ થઈ જ ના શકતો હોય તો ભગવાનની જરૂર નથી, કર્મના કાયદા પ્રમાણે ચાલ્યા કરે, પછી ભગવાન પાસે કોઈ જવાની જરૂર નથી. તો પછી ભગવાનનું કામ શું છે? ભગવાનનું કામ શું છે? એ જીવને કેમ પોતાની પાસે લાવવો. એટલે એને દુઃખમાંથી પણ છોડાવે જ છે, પણ જે એના શરણે જાય. પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર વેત્રૈક પાણે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ છે પ્રપન્ન પારિજાતાય, એટલે એ જરૂર આપણને દુઃખમાંથી છોડાવે, પણ શરત એટલી છે જીવ ભગવાનના શરણે જવો જોઈએ. તો એ પારિજાત સમાન છે, કલ્પવૃક્ષ સમાન છે, તમારું બધું દુઃખ દૂર કરે. મારે એના શરણે તો કમસે કમ જવું જ પડે. એ ભક્તિ છે. અને ભક્તિમાં એ ભગવાન આ જ કહે છે કે તમે મમત્વનો છોડો, સમર્પિત કરો. એટલે શું? આપણને પૂજા કરવાનું કહે છે તો એ પૂજા કરવામાં હોય છે શું એ મને કહો. આપણે બધી પૂજાની તૈયારી કરીએ, જળ લઈ આવે, ચલો મહાદેવજીને એકલું જળ જ જોઈએ, પણ જળ ક્યાંથી લઈ આવે? આપણે બનાવ્યું? પત્રમ પુષ્પમ ફલમ, તો એ બધી સામગ્રી, 1000 સામગ્રી કોઈ પૂજામાં લઈ આવે, એ સામગ્રી લાવ્યા ક્યાંથી? અહીંયા ધરતી પર હતી એ જ લઈ આવે, એનું જ છે. પણ મેં પૂજા કરી, સારું ભલે કરી, કર્યું શું તો કે જળ મહાદેવને ચડાવ્યું. એ જે તમે મંત્ર બોલતા હો ભગવાનના, બોલતા બોલતા ભગવાનને જળ ચડાવ્યું, એનું નામ પૂજા. પછી
ફૂલ ચડાવવાનું શરૂ કર્યું. અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ, માધવાય નમઃ. ભગવાનના નામ બોલતા ગયા, ફૂલ આપતા ગયા. એ પૂજા દ્વારા શીખવાડે છે શું? જે પણ સામગ્રી તમને પ્રાપ્ત થઈ કે તમે મેળવી, એ સામગ્રીને તમે ભગવાનને સમર્પિત કરો, ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. અને ખરેખર સમર્પિત કરવાની રીત પણ કેવી છે? તો એક એક ફૂલ કે બિલ્વપત્ર કે તુલસી જે પણ હોય, આ બધું લોકો જાણતા નથી, પણ એને અમુક રીતે પકડી પોતાના હૃદયને લગાવી અને પછી ભગવાનને આપવાનું હોય. શું પ્રયોજન છે આવી રીતે પૂજા કરવાનું? મને શીખવા મળે કે છેવટે બધું ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનું છે, મારું કશું જ નથી. તેરા તુજકો અર્પણ. તો જે ભગવાનનું આપણે કંઈક લઈ લીધું હશે તો જ અર્પણ કરવાનું આવે ને. સમજાતું નથી કે લઈ લીધું છે અને પછી દુઃખી થઈએ છીએ. એટલે જેનું છે જે વસ્તુ એને સમર્પિત કરી દેવી, એના મુક્તિ. તો માનસિક સ્તરે આ બધું કરી શકાય. ભલે ને પૂજા ના કરી શકતા કોઈ, તો માનસ પૂજાનું પણ મહત્ત્વ છે. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુઓ તમે ભગવાનને ધરો. જે નથી એને પણ તમે ભગવાનને ધરી શકો ને. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનમ ચ દિવ્યાંબરમ. કેટલી શ્રેષ્ઠ વસ્તુઓ, કશું આપણે ખિસ્સામાં ના હોય અને આપણે યોગ્યતા ના ધરાવતા હોઈએ, પણ પૂજા કરવી છે. માનસ પૂજા કરો તો કેવી શ્રેષ્ઠ કલ્પનાઓ કરીને ભગવાનને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપવાનું કહે છે. તો એનું કારણ એ શું છે કે મને અભ્યાસ થાય, ભાઈ આપવું જોઈએ. ભાઈ આપવું એ ભગવાનને શું જરૂર હોય? બધું ભગવાનનું જ છે, તો મારે ભગવાનને શું આપવાની જરૂર છે? મારું છે જ નહીં તો હું આપીએ શું શકું? છતાંય કહે છે કે ના આપો. તો શું કારણ હશે? શું કારણ છે? ભગવાનને ખરેખર આપી શકીએ એમ જ નથી અને એને જરૂર નથી, બધું એનું જ છે. છતાંય આપણને કહે છે કે તમે આ રીતે અર્પણ કરો, પૂજા કરો, આપવું જોઈએ. આવું શું કામ હશે? છે પાછળ બોલો શું? પણ છોડવા, હા વાત સાચી છે. ક્યાં છોડવાનું છે? એનું જ છે. અત્યારે મારી અંદર મેં પકડેલું છે. કઈ રીતે પકડેલું છે? મારું. બસ એ મારાપણું જે અંદર છે એમાંથી મારે મુક્ત થવાનું છે. એટલે બહારથી ભલે હું કશું કદાચ આપું કે ના આપું, અમે ફૂલને બધું આપણે આપીએ, જે એ બધાની પાછળ પણ રહસ્ય છે કે ભાઈ એ બધા જે સાત્વિક પદાર્થો છે, પવિત્ર વસ્તુઓ છે, એને ભેગી કરીને આપણે ભગવાનને આપતા શીખીએ. એક ટ્રેનિંગ મળે. અને આપવા દ્વારા મુખ્ય વસ્તુ બીજી કઈ થતી હોય છે? છૂટે એ તો જુદી વાત છે. સૌથી મહત્ત્વની વસ્તુ કઈ હોય છે? તો કે જ્યારે ભગવાનની પૂજા કરતા હોઈએ, જે વ્યક્તિ કરતો હોય એને જ ખબર હોય, જેમ જેમ ભગવાનની પૂજા કરીએ ત્યારે આપણા હૃદયમાંથી એક પ્રેમનો ભાવ અર્પણ થતો હોય છે. બસ એ વૃત્તિ જે બહાર આવે છે ને, પ્રેમની, આનંદની. પૂજા કરતી વખતે કોણ વ્યક્તિ એવી હોય કે જેને આનંદ ના આવે? સમય નથી મળતો એટલે નથી કરતા, જુદી વાત છે. એ હજી આપણે એવા તૈયાર નથી થયા, પણ જે કરે છે એને ખબર છે, જે પૂજા કરી જ રહ્યો છે. પેલું આપણે કેમ નથી કરતા? તો કેવી કરવી જોઈએ એવું બધું મને ગમતું નથી, કરવી પડે એ બધું ગમતું નથી. મારે મારી પૂજા કરવાની છે, હું ને મારું જે બધું ઘરમાં છે ને એ કરવાનું છે. એટલે એ તો એમ કે ના કરીએ તો ચાલે, એટલે આપણી સગવડતા પ્રમાણે આપણે જીવન જીવતા હોય છે. પણ સિદ્ધાંત તો જાણવો જ જોઈએ. ભલે પૂજા કરો કે ના કરો, પણ પૂજા કરનારને આવી અનુભૂતિ થવી જોઈએ, થઈ શકે. અને એની પાછળનું તાત્પર્ય પણ એ છે કે આપણે જરૂરિયાત શેની છે? આપણી જરૂરિયાત કઈ છે? પ્રેમની, સુખની. તો એ દિવ્ય પ્રેમ કે દિવ્ય આનંદ કહો, પરમ સુખ કહો, એ આત્માનો સ્વભાવ જ છે, આપણી પાસે છે જ. એ પ્રગટ કરતા નથી આવડતું આપણને, વ્યવહારમાં પ્રગટ નથી થતો, કારણ કે આપણે માગ કરીએ છીએ. ઊંધું છે બધું. એટલે ભાઈ આપો, માગવાની વૃત્તિ છે ને, એના બદલે આપો. તો આપવું તો કોને આપો? કોને આપવું? ભગવાનને આપો. ભાઈ ભગવાન માટે આપણને રાગ દ્વેષ ના હોય, ભગવાનને આપો. તમને જે દેવી દેવતા ગમતા હોય, જે તમારા ઈષ્ટદેવ હોય, એની પૂજા કરો, એને આપો. એટલે આપણા હૃદયમાંથી એ આપતી વખતે જે આનંદનો અનુભવ થાય છે, એ અનુભવ આપણી જરૂરિયાત પૂરી કરે છે, સુખની, આનંદની, પ્રેમની. જે માણસ વધારે કલાક પૂજા કરતો હોય તો એને વધારે આનંદ થાય, રોજ રોજ કરતો હોય તો એને રોજ આનંદ થાય. પછી એને ખબર પડે, જ્યારે તત્વમસી સાંભળે ને
ત્યારે એને સ્વીકારવા એ તૈયાર થાય કે વાત તો સાચી છે, મારું સત્ય આનંદ સ્વરૂપ જ હોવું જોઈએ, અને તો મારે કામ શું કરવાનું છે જીવનમાં? કોણ વચ્ચે આવે છે સુખનો અનુભવ નહીં કરવા દેવા માટે? કોણ વચ્ચે આવે છે? મારું. મારું તો ભલે અજ્ઞાન દૂર ના કરું, પણ મારું મારું તો દૂર કરું, મમત્વ તો દૂર કરું. પછી તો શરીરે મારું નથી, તો સૂક્ષ્મ શરીરે મારું નથી, તો પછી હું ક્યાં રહ્યો? મમત્વ જવાથી હું જાય કે ના જાય? મમત્વને દૂર કરવાથી અહંકાર જાય કે ના જાય? જવું જ પડે એને. ક્યાં રહેવાનો હતો એ? એટલે આવી ઉપાસના છે વૈરાગ્યવાન પુરુષના જીવનમાં. એટલે ભલે ને જગતનું જે થવું એ થાય, એને કશું થતું નથી. હા, એનો અર્થ એવો નહીં સમજવાનો કે આંખો બંધ કરીને બેસી રહ્યો છે, ભગવાનને જે કરવું એ કરે. ના, એ પણ દુઃખી થાય, એ પણ દયા હોય તો એ પણ પ્રાર્થના કરે ભગવાનને કે ભાઈ લોકોને કોઈક રીતે બચાવજો, કે પછી કૃપા કરો, હવે અતિવૃષ્ટિ બંધ કરો. એ બધું કરે જેવી એની પ્રકૃતિ. મેં એવું સાંભળ્યું હતું કે રમણ મહર્ષિ અને ગાંધીજી આ બંને વચ્ચે જ્યારે એકવાર સંવાદો થયા, તો ગાંધીજી કહે છે કે તમે જગતમાં આટલો બધો ત્રાસ છે આપણા દેશમાં, અને તમે એમ કે કોઈ પ્રવૃત્તિમાં જોડાતા નથી, આવું કેવું જ કહેવાય એમ? તો રમણ મહર્ષિ કહે કે ભાઈ જો સિનેમામાં આગ લાગી હોય તો તમે પાણી છાંટવા જાઓ. એટલે રમણ મહર્ષિની દ્રષ્ટિ એક પ્રકારની છે, એ એના સ્વરૂપમાં સ્થિત છે, અને જગતમાં જે ચાલતું હોય એ જાણે છે કે આ જગત સિનેમાથી વધારે કંઈ એમાં સત્યતા નથી, એટલે એ સ્વરૂપમાં સ્થિત છે. તો એ પણ બરાબર છે. તો પછી ગાંધીજી ખોટા છે એવું કહેવાય? એ પણ ખોટું નથી. એમને જે પ્રકારની એ સંવેદના છે તો એનાથી રહેવાતું નથી, તો એ મદદ કરતા હોય તો દેટ ઇઝ ઓલ્સો ઓકે, એ પણ બરાબર છે. એટલે આમાં કે તમે નિયમ ના બનાવી શકો કે વૈરાગ્યવાળો વ્યક્તિ હોય તો આમ જ હોય. ભલે અહીંયા શબ્દો એવા છે કે એને કશું થતું નથી, એની કોઈ હાનિ થતી નથી, એટલે એની સમજ છે, બધી સમજ છે. નિષ્ઠુર હોય એવું નહીં, એ આમ કશી મદદ જ ના કરે એવું બધું ના હોય. એ જો એને લાગે કરવા જેવું તો એ કરે. ઉપરથી એ લોકો જ વધારે મદદ કરતા હોય. જ્યારે પણ ભૂકંપ થતો હોય કે અકસ્માત થતો હોય તો જ્યાં જ્યાં એવા સાધુ સંતો રહેતા હોય, પહેલાં જ એ લોકો સેવાના કામ માટે દોડી જતા હોય, મદદ કરતા હોય સોસાયટીને. ઘણી બધી સંસ્થાઓ આપણે ત્યાં તો પાર વગરની સંસ્થાઓ છે જે આવા સેવાના કામ કરતી હોય છે. એટલે એ લોકો તો કામ કરતા જ હોય, એમનું કશું જતું નથી, પણ એ લાગણીશીલ છે, પ્રેમાળ છે, કરુણાવાળા છે, અને એ પોતાનો ધર્મ સમજીને કરે છે, ભગવાનનો પ્રેમ સમજીને કરે છે. સારું, આગળ કહે છે આ બધી સમજ છે, વર્તનનું વર્ણન નથી. વૈરાગ્યવાન મનુષ્યની સમજ આ પ્રકારની છે કે ચોરા કે પિશુના કે વિપવ કે પિદાવા દાયાદાહ જગદખિલં તસ્ય વશે યસ્ય વશે સ્યાદિદં ચેતઃ કિમ ચોરાહ કે પિશુનાહ કે રિપવઃ કે પીદાયાદાહ જગદખિલં તસ્ય વશે યસ્ય વશે સ્યાદ ઇદં ચેતઃ. અન્વય: ઇદં ચેતઃ યસ્ય વશે સ્યાત, ઇદં ચેતઃ યસ્ય વશે સ્યાત અખિલં જગત તસ્ય વશે ભવતિ તસ્ય દૃષ્ટો કે ચોરાહ કે પિશુનાહ કે રિપવઃ દાયાદાહ અપિ કે. કહે છે કે જેનું ચિત્ત જેને વશ થયું હોય, એટલે કે ચિત્ત જેને વશ કર્યું હોય, જે ચિત્ત જેના વશમાં હોય, એટલે ચિત્ત જેના વશમાં આવી ગયું એ વ્યક્તિને આખું જગત વશ થઈ ગયું. જો આપણે આખા જગતને વશ કરવું હોય તો કયો ઉપાય છે? પોતાના ચિત્તને વશમાં કરો. બહુ મોટી સાધના છે. એટલે વીર અને મહાવીર, વીર પુરુષો જગતમાં ઘણા થઈ ગયા,
પણ મહાવીર કોને કહેવાય? વીર એટલે ઘણા યુદ્ધો જેણે જીત્યા, ઘણી જગ્યાએ વિજય પ્રાપ્ત કરે, પણ મહાવીર કોણ છે? જેણે પોતાના વ્યક્તિત્વ ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે, એને આપણે મહાવીર કહીએ છીએ. અઘરામાં અઘરું હશે તો જ ને, કે તમે રાજ્યો જીતી શકો, શત્રુઓને જીતી શકો, પણ પોતાના અંતઃકરણ ઉપર વિજય પ્રાપ્ત કરવો, પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાના વ્યક્તિત્વ ઉપર વિજય પ્રાપ્ત કરવો, એ જ ખરા અર્થમાં મુખ્ય વિજય છે. એના માટે મનુષ્યનો જન્મ છે. અને શાંતિનો ઉપાય એક જ છે. એવું છે કે જો કૂતરું પૂંછડી પટપટાવે તો સારું લાગે, ખરું કે નહીં? જેને કૂતરા પાળતા, જેના ઘરમાં કૂતરા હોય ને, કૂતરા પાળે જ એટલા માટે કે ભાઈ આપણે ગમે ત્યારે જઈએ તો કમસે કમ કૂતરું તો પૂંછડી પટપટાવીને આપણું સ્વાગત કરે. ઘરના બીજાના મોઢા ચડેલા કોઈ બોલાવે ના બોલાવે, પણ એટલી ખાતરી છે કે કૂતરું તો સ્વાગત કરવાનું જ છે. એટલે કૂતરાને પ્રેમ જોઈએ છે એક જુદી વાત છે, પણ માણસને પ્રેમ જોઈએ મળતો નથી ને, અને ગેરંટીવાળો નથી મળતો, વફાદારીવાળો પ્રેમ નથી મળતો. એટલે કૂતરું કેવું સરસ પ્રાણી છે, કેટલું વફાદાર, અને આપણે ગમે તે સ્થિતિમાં આપણને ખુશ કરે, પૂંછડી પટપટાવીને આપણું સ્વાગત કરે, અને કૂતરું સારું લાગે, બેની શોભા છે. પૂંછડી પટપટાવે, કૂતરું સુંદર લાગે, પણ કલ્પના કરો કે પૂંછડી કૂતરાને પટપટાવે તો કેવી હાલત હોય? વિચાર કરો, પૂંછડી જે દિવસે કૂતરાને પટપટાવે બને નહીં, પણ કલ્પના કરો તો કેવું થાય? તો આપણી સ્થિતિ એવી છે, આપણે એ સ્થિતિમાં છે. ભાઈ આપણે માલિક છીએ આપણા મનના. મન માલિક છે કે આપણે માલિક છીએ? શું લાગે? આપણે માલિક છીએ ને મનના, મન થોડું માલિક છે. બુદ્ધિ, આપણે પોતે બુદ્ધિમાન મનુષ્ય મનનો માલિક છે. ભાઈ હું મારા મનને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાઉં તો શું? ભાઈ આજે મારી ઈચ્છા હતી બસ વોક લેવા જવાની, આજે વોક લીધું, આમ કર્યું તેમ કર્યું, પણ નિશાસા નાખીએ છીએ, ચિંતા કરીએ છીએ, હસીએ છીએ, રડીએ છીએ, નિરાશાનો અનુભવ કરીએ છીએ, તો એ કોણ નચાવે છે? બહાર કંઈક સફળતા મળીને કૂદ્યા, એ બધું કોણ કરાવે છે? મન. મન જે કેમ કરીએ. સૌથી સરસ દ્રષ્ટાંત કહ્યું તો કે મારે વહેલા ઉઠવું છે, નક્કી કર્યું કે કાલથી મારે રોજ વહેલા ઉઠી જ જવું છે, આદર્શ જીવન જીવવાનું શરૂ કરવું છે. રોજ મોડા ઉઠીએ છીએ, અને કંઈક વળી એવો વિચાર આવી ગયો કે મારે વહેલા ઉઠીને મંદિરમાં જવું છે, કે ચાલવા જવું છે, કે સત્સંગમાં જવું છે. માની લો કોઈ વ્યક્તિને વિચાર આવે, બિચારાએ રાત્રે એનું એલાર્મ સેટ કર્યું. હવે આ મોબાઈલ આવી ગયા ને એટલે આ દ્રષ્ટાંત ના આપે. પહેલાંના ડબ્બા આવતા હતા ને એ સરસ હતા, એ તમે સેટ કરીને સૂઈ જાઓ, અને સવાર પડે ને 4, 4:30 એલાર્મ વાગે એટલે શું હાલત હોય, શું રિસ્પોન્સ હોય આપણો? મોટાભાગના લોકોને ખબર હશે, એક થપાટ પહેલાં એલાર્મ ઉપર પડે. સ્કૂલમાં બહુ મારી છે એલાર્મ, પરીક્ષાઓ વખતે બિચારા એલાર્મ ક્લોકે આપણે બહુ થપાટ ખાધી હોય. હવે એ બિચારું આપણું કયું કરે છે? એણે કંઈ કહ્યું નહોતું કે તમે મને સેટ કરો, આપણે જ સેટ કર્યું હતું. આપણો જ નિશ્ચય હતો કે હું સવારે વહેલા ઉઠીશ, તો એણે એની ડ્યુટી કરી ને, એણે તો એના સેટ કર્યું હતું એટલે બિચારો વાગ્યો, એનો શું? તો એને જ થપ્પડ ખાવી પડે છે, આવું કેમ થયું? નક્કી આપણે જ કર્યું હતું, અને આપણે જ આવો વ્યવહાર કરીએ છીએ. શરમ આવી જોઈએ ને આપણને, નિર્જીવ છે એટલે શું? આપણે આવો વ્યવહાર કરીએ છીએ. એટલે આવું કેમ થાય છે? આવો વ્યવહાર કેમ આવો છે? તો કે આદર્શ ક્યાં હતો? બુદ્ધિમાં કે મનમાં? વિચાર કરજો, આદર્શ ક્યાં હતો? બુદ્ધિમાં કે મનમાં? બુદ્ધિમાં. નિશ્ચય ક્યાં થાય છે? બુદ્ધિમાં. નિશ્ચય કરવાનું કામ કોણ કરે છે? બુદ્ધિ. સંકલ્પ નિશ્ચયાત્મિકા વૃત્તિ બુદ્ધિ. બુદ્ધિ નિશ્ચય કરે છે કે મારે ઉઠવું છે. મન બધું જોયા કરે, તમાશો, બધો તમાશો જોવે મન. રાત્રે જરાય એવું ના કહે, કંઈ બોલે જ નહીં. સવારે જવાબ કોણ આપે છે? બુદ્ધિ નથી આપતી. સવારે જવાબ કોણ આપે છે? મન. મને જરાય રસ નથી ઉઠવામાં, અને જે આવેગપૂર્વક આપણો વ્યવહાર થાય એટલે આપણે કોના વશમાં છીએ? મનના.
મનના વશમાં છીએ. હોવું શું જોઈએ? મન આપણા વશમાં હોવું જોઈએ. નહીં આપણને બુદ્ધિ એવું કહે કે મનને કે ચાલ ઉઠ, શરમ નથી આવતી, આપણે જ નક્કી કર્યું છે ઉઠો ભાઈ. પણ ના, આવેગ કોનો છે? તાકાત કોની છે? મનની. મનનું જ ચાલે છે, મનનું જ ચાલે છે જીવનમાં. કારણ કે મનની અંદર બધા આવેગો છે એટલે બુદ્ધિ નબળી પડે છે. આવી ઊંધી સ્થિતિ છે આપણી. ખરેખર આપણે મનને ચલાવવું જોઈએ અને આપણે બુદ્ધિપૂર્વક જીવન જીવવું જોઈએ. પણ મન મને જે કહે એમ આપણે કરીએ તો મનની અંદર તો ફાવે તેવા આવેગો છે, આડેધડ ગમે તે દિશામાં જનારું છે, એમાં કોઈ વિવેક નથી હોતો. સ્વાભાવિક છે. એટલે આમાંથી કેમ પરિવર્તન લાવવું, આ જીવનનું ધ્યેય છે. હવે આપણે બધું જીવન પતી ગયા પછી આ બધું કરવા જઈએ એટલે બહુ મુશ્કેલ. કોઈ રીતે મન શ્રવણમાં જ સાથ ના આપે, કોઈ દિવસ કર્યું હોય તો સાથ આપે ને, એના રસ જ ના હોય. હા તો કોઈકના આશીર્વાદ હોય કે પુણ્ય હોય કે પછી બુદ્ધિમાં આવું આપણે કહે કે કર્યું હોય એટલે આપણને સારું લગાડવા લોકો ઘણા કારણો હોય. અથવા જીવ બિચારો મથતો હોય કે ચલો ભાઈ હવે અહીંયા જવાથી કંઈક મારો ઉદ્ધાર થાય, પણ મન સાથ આપતું નથી. હવે એવું મેં કારણ બતાવ્યું કેમ આવું છે કે આપણે કોઈ દિવસ મનને કેળવ્યું નથી. આપણી સ્થિતિનો વિચાર કર્યો નથી કે મન મારા વશમાં હોવું જોઈએ, એ શોભે તો જીવનમાં કામ તો એક જ કરવાનું હોય, મનને વશમાં લાવવાનું. એના માટે મનુષ્યનો જન્મ છે, પણ આપણને આવી કોઈ ખબર નથી. એટલે આપણે તો મનને જ પોષણ કરીશું, મનના રાગ દ્વેષને જ પોષ્યા છે. એટલે મનનો આવેગ વધ્યો છે. અને બુદ્ધિમાં તો હવે ધીરે ધીરે ખબર પડી, શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિવિનક્તિ ધીરઃ. બુદ્ધિ રથ કહેવાય, સારથી કહેવાય, શરીર રથ કહેવાય. મારું ગંતવ્ય છે આનંદની પ્રાપ્તિ, આત્માનું જ્ઞાન, એ એક જ જીવનનું ધ્યેય છે. હવે મન મને સાથ આપતું નથી. સમજ પડે ને? સંઘર્ષ આ હોય સાધક. મોક્ષ માટે તો મન સાથ નથી આપવાનું, પણ ગૃહસ્થમાં જે સામાન્ય જીવનનો આનંદ હોય એમાં મન સાથ આપતું નથી. એટલે બધે પ્રશ્નો કેના છે? મનના. મનોમય કોષ એટલો મહત્ત્વનો છે ને બધા જ સંપ્રદાયમાં, બધા જ ધર્મમાં, હિન્દુ ધર્મથી જુદા કોઈ ધર્મ જે માનતા હોય એમાં પણ મુખ્ય પ્રશ્ન કયો છે? મનોમય કોષ. એને કેમ શુદ્ધ કરવો, એને કેમ વધારે ને વધારે કેળવવું, સાત્વિક બનાવવું, આના માટે જ બધા ધર્મો, સંપ્રદાયો, મૂલ્યો, રીત રિવાજો આ બધું એને ધ્યાનમાં રાખીને જ છે. અને આપણે આપણા મનને જ મહત્ત્વ આપીએ અને આ બધી વસ્તુને મહત્ત્વ ના આપીએ તો સ્વાભાવિક છે કે આપણે આપણા વ્યક્તિત્વ પર વિજય પ્રાપ્ત ના કરી શકીએ. તો મનનું જ ચાલે. તો મન તો પછી રખડાવે છે, એ તો તમને પછાડે છે, એ તો દુઃખ જ હતું. ક્યારે ઉઠીશું? સમજ પડે ને? ક્યારે ઉઠીશું? આપણી આવી સ્થિતિ છે. એટલે જેણે પોતાના ચિત્તને વશમાં કરેલું છે, યસ્ય ચેતઃ વશેસ્યા, જેણે પોતાના ચિત્તને વશમાં કરેલું છે તો પછી હવે જગત આપણને કશું કરી શકે નહીં. જગત આપણા વશમાં આવી જ જાય. હું નિર્ણય લઉં કે જગતની સાથે મારે વ્યવહાર કરવો છે, નથી કરવો, ક્યારે કરવો છે, કયા સમયે, કેવી રીતે, કેટલી માત્રામાં, આ બધું આપણે નક્કી કરીએ તો જગત આપણા વશમાં થઈ ગયું. કોણ આપણને ચલિત કરી શકે? અને તમે ચિંતન કરતા શીખ્યા હો વેદાંતના સિદ્ધાંત પ્રમાણે, તો પણ આપણે બહુ સરસ રીતે સમજી શકીએ કે જુઓ રોજ આવું થાય છે. આપણે જ્યારે થાકીને સૂઈ જઈએ તો આખું જગત જતું રહે છે. જતું રહે છે કે નહીં? જતું રહે છે એટલે કંઈ આગું પાછું નથી થતું. મારા માટે જગત રહેતું નથી. ભાઈ એવું કેમ બને? એવું કેમ બને? તો કે હવે ચિત્ત સાથે મારું ચિત્ત જ મારા ચિત્તનો જ લય થઈ ગયો. ચિત્તનો લય થઈ ગયો, એની સાથે જગતનો લય થઈ જ ગયો. તો જગતને ને ચિત્તને શું સંબંધ છે ખબર પડે ને? જગત સાથે આપણો સંપર્ક કોના દ્વારા થાય છે? ચિત્ત દ્વારા. એટલે હું જાગું જ્યાં સુધી હું પોતાને દ્રષ્ટા ના કહું ત્યાં સુધી મારા માટે દ્રશ્ય રહેતું નથી. ત્યાં સુધી આ જગત મહત્ત્વનું નથી. જગત ક્યારે મારા માટે મહત્ત્વનું બને? જ્યારે હું મારી જાતને દ્રષ્ટા કહું ત્યારે. એટલે જગતને સત્યતા કોણ આપે છે? દ્રશ્યને સત્યતા કોણ આપે છે? દ્રષ્ટા. એટલે આખું દ્રશ્ય જગત કોના ઉપર આધારિત છે? દ્રષ્ટા ઉપર. દ્રષ્ટા જેવો લય પામે
સુષુપ્તિમાં, એટલે જગત પણ લય પામે. તો કોની સાથે જોડાયેલું છે સમજ પડે ને? દ્રશ્ય આટલું મોટું જગત, એનો આધાર કોણ છે? મારું ચિત્ત, મારું દ્રષ્ટાપણો. હવે એ ચિત્તમાં મારો અહંભાવ છે, એટલે જગત મને ત્રાસ કરે છે. ચિત્ત દ્વારા જગત સાથે સંપર્ક થાય છે, પણ મેં મારા ચિત્તને જ મેં સમેટી લીધું, પોતાનામાં વાળી લીધું, જગતના પ્રભુત્વથી બચાવી લીધું, તો હવે એને જગતમાં કોઈ હાનિ પહોંચાડી શકે, મારા ચિત્તને જગતની કોઈ વસ્તુ હાનિ પહોંચાડી શકે નહીં. મારા પૂરતું જ ચિત્ત સીમિત છે. અને જ્ઞાનથી મારા પણ છોડવાનું છે, તો ચિત્તમાં જે અહંભાવ છે એ પણ હું છોડતા શીખી જાઉં, તો જગત તો ક્યારનું છૂટી ગયું છે. ચિત્તમાં પણ મમત્વ જતું રહે, અહંભાવમાંથી મમભાવમાંથી આપણે મુક્ત થઈએ, ચિત્તમાં જે મમત્વ છે એમાંથી પણ મુક્ત થઈએ, તો શેનો અનુભવ થાય? કલ્પના કરો, શેનો અનુભવ થાય? એમાં એવું છે ને કે તમને એવું લાગે કે આ તો વાક્યો ખાલી બોલાય છે, તો ખાલી કહે છે, પણ તમારી બુદ્ધિ એની સાથે સાથે હોય ને તો જ તમને જવાબ આવડે. તમે સાથે રહો ને તો જ તમારા બુદ્ધિમાં પણ આ બધું પ્રવેશે, ચિંતન કરતા આવડે, અને તમારી પાસેથી જ જવાબ મળે. તમને સાક્ષાત્કાર થાય જ એ વખતે કે ભાઈ ચિત્તમાંથી પણ અહંભાવ જતો રહે તો શું બચે? કંઈ બચે કે ના બચે? કાંઈ ના બચે. વેદાંતનો સત્સંગ શીખવાડે છે ભાઈ કંઈક તો બચે. શું બચે? તો કે જે ક્યાંય જઈ જ ના શકે બચે. હું બચે, પણ કેવો હું બચે? શુદ્ધ હું, જેનો ક્યાંય અહંકાર નથી, એવો હું બચે. તો એવો હું એટલે કોણ? બ્રહ્મ, પરમાત્મા. પણ એવા શબ્દો ના વાપરો તો તમે એમ ના કહી શકો કે શાંતિ બચે. ઊંઘી ગયા હોય તો એનો જવાબ ના આવડે. ઊંઘી ગયા હોય તો તમને ખબર ના પડે, કારણ કે ઊંઘમાં શાંતિ મળે છે. તો એ તમે એમ કહો કે ભાઈ ઊંઘને કારણે શાંતિ મળે છે. ઊંઘમાં થાય છે તો જ, પણ ઊંઘમાં આપણે આ સમજી ના શકીએ. સમજ પડી? શાંતિ જે મળે છે ઊંઘમાં એ આની જ મળે છે, જે બચી ગયેલો છે એની જ શાંતિ છે, કારણ કે એનો સ્વભાવ શાંતિ સિવાય કંઈ છે નહીં. અને અનુભવમાં શાંતિ છે, એટલે અસ્તિત્વ હોય તો જ હોય ને એનો અનુભવ, એટલે એનું અસ્તિત્વ પણ છે. એનું ક્યારે અસ્તિત્વ ન હોય એવું પણ નથી. એ અસ્તિત્વ સ્વરૂપ જ છે, અનુભવ થાય છે એટલે જ્ઞાન સ્વરૂપે છે, અને શાંતિનો જ અનુભવ થાય છે, પૂર્ણતાનો જ અનુભવ થાય છે. એટલે એ કેવો હોવો જોઈએ? સત, ચિત્ત અને આનંદ. સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્તિ ભાતિ પ્રિય. જે શબ્દ વાપરે, જે તમને ગમે છે એ જ અનુભવ સુષુપ્તિમાં થાય છે. કોઈને સુષુપ્તિના અનુભવનો વિરોધ હોતો નથી. કેમ? તો કે એનું સત્ય છે. પણ ઊંઘમાં જ કેમ જણાય છે મને? એ પ્રશ્ન આપણને નથી થતો. ઊંઘમાં તો ના થાય, જાગ્યા પછી થવો જોઈએ કે તો ઊંઘમાં આટલો બધો આનંદ થતો તો એ ક્યાં જતો રહ્યો? એવો પ્રશ્ન થવો જોઈએ. જો આવો પ્રશ્ન થાય ને તો તમારી બુદ્ધિ કંઈક ચિંતન કરતા શીખે. એ તો જાગ્યા પછી દોડવાનું જ હોય. ભાઈ મારું તો શેડ્યુલ છે, હું તો આટલા વાગે ઉઠી જ જાઉં, પણ ઉઠ્યા પછી કરે છે શું ભાઈ? તો કે બસ હું આ ચાલવા જાઉં ને આ કરું તે કરું, ફલાણું જાત જાતનું ચાલે. ક્યાં સુધી ચાલે 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 ચાલે? ક્યાં સુધી ચાલે? એક પછી એક પ્રોગ્રામ, સાંજે થાકી ત્યાં સુધી. એટલે પેલું જે આત્માની તરફ જે આપણું ધ્યાન દેવું જોઈએ કે પ્રશ્ન તો એનો સમય જ મળતો નથી. અને સત્સંગમાં આવો ભાઈ તો કે સમય જ નથી, હું કરવું શું? એટલે આ માણસના રસ્તા જ બધા બંધ થઈ ગયેલા છે સુખનો અનુભવ કરવાનો. અને એ બધું કરે છે સવારથી સાંજ, એમાં શોધે છે કોને? સુખના અનુભવને શોધે છે. મળવાનું છે, મળવાનું. લહેર ઢૂંઢે લહેર કો, કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉત કે ઉત. ભાઈ ઘરમાં જ છે આ જે બધું દોડધામ કરે છે, એનું જ સત્ય આ શાંતિ છે. પણ એને કોણ સમજાવે? એ કઈ રીતે માને? આ પ્રશ્ન છે. બહુ મોટી કૃપા જોઈએ ઈશ્વરની, બહુ બધું પુણ્ય જોઈએ. એટલે કમસે કમ સત્કર્મ કરો, ત્યાંથી ભગવાન શરૂઆત કરો એમ કે જીવનમાં સત્કર્મ કરો. એક દિવસ એવો આવશે કે તમને તમારામાં રસ પડશે. પણ કેટલી સરસ તમને તર્ક આપ્યો હોમવર્ક માટે ઘરે જતાં જતાં કે ભાઈ આ વાત તો સાચી છે, વિચાર કરવો જોઈએ કે ચિત્તમાંથી પણ અહંભાવ જતો રહે તો બચે તો ખરું જ કોઈક. અને એ જે બચે એ કોણ હોય? પૂર્ણ બ્રહ્મ, આત્મા. જે હું શોધું છું તે જ. તો પછી ચિત્તને શું મારું કહેવાની જરૂર છે? પણ આવું ક્યારે કહી શકો? પહેલાં જગતમાંથી મારું બંધ કર્યું હોય તો પછી જગતમાંથી મારું નાખો તો તમારું કહો, મારા ઘરનું તમારું ઘર કહો.
ભાઈ આવો ઉપદેશ છે? કસ્ય સિદ્ધનમ, મારોય નથી ને તારોય નથી, જાણવાનું છે આ. ભલે મારે એ જ ઘરમાં રહેવાનું છે, પણ મારી સમજ કેવી હોવી જોઈએ? પૃથ્વી ઉપર કશું પણ કોઈનું પણ નથી, કોઈનું પણ ધન નથી. ધન શું? બધું જે કંઈ છે કોઈનું નથી, તો કોનું છે? ઈશ્વર. બસ તો પછી બધા ભલે ને મારું મારું કરે, મારે બુદ્ધિમાંથી આ ખોટો ખ્યાલ દૂર કરવાની જરૂર છે. આટલું કરે એટલે બહુ થઈ ગયું. ભલે ને ઘરમાં રહીએ ને આરામથી રહીએ, બધું ભોગવીએ, તો કશો વાંધો નથી. બુદ્ધિમાં ક્લેરિટી હોવી જોઈએ. ખાલી એવું નહીં, બોલ નહીં કરવાનું કે ના આ ક્યાં મારું છે, આ ક્યાં મારું છે, પેલું ભગવાનનું જ છે, એ બધું ગાંઠ પણ ના જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ, આપણી સમજ બનવી જોઈએ. સમજની વાત છે. અન્નમ વૈરાગ્ય. પછી મારા ચિત્ત સાથે હું કામ કરી શકું. આ બહારની માથાકૂટમાંથી દૂર થઈએ ને પછી ચિત્તમાં જે મમત્વ છે એમાંથી મારે મુક્ત થવાનું. બસ તો પછી ચિત્તને જગતને સંબંધ હતો, તો હવે ચિત્તને જ્યારે હું મારું નથી કહેતી, તો પછી એને જગત તો જતું જ રહ્યું ને. તો હવે કોણ બચ્યું? પૂર્ણોહમ. પૂર્ણોહમ. સમજ જ મારી બદલાય, બાકી તો શરીર તો છે જ ને. શરીર થોડું જતું રહ્યું છે, જીવન થોડું જતું રહ્યું છે, પરિવાર જતો રહે છે, સંપત્તિ જતી રહે છે, કોઈ જમવા નહીં આપે. હવે તમને જ્ઞાન થઈ ગયું, હવે આત્માને કંઈ ભૂખ ના લાગે એવું કંઈ કહેવાનું છે? તમે ખાલી બોલ કરો તો કહો. એકવાર એક ભાઈ ઋષિકેશ જઈ આવ્યા, એટલે અમારા ત્યાં આશ્રમમાં તો બધા કોર્સ ચાલતા હોય લોંગ ટર્મના, અને કોઈક આવી ચડે ગૃહસ્થીઓ, અને પછી એટલી મજા આવે. એ મહારાજ જે પ્રકારે અમને શીખવતા, સ્વામી દયાનંદજી મહારાજ, આમ આનંદની લહેરો જ ઉઠતી હોય, એટલે એને બહુ મજા આવે. પણ અડધું ખાલી આવી ટપક્યા હોય ને પછી જતા રહે. પછી હા, આત્મા તો આ કંઈ આતી નહીં, કંઈ જાતી નહીં, આત્મામાં તો બધું છે ને. ઘરે આવ્યા, પડોશીએ પૂછ્યું આપ કબ આए? તો શું જવાબ આપ્યો? આત્મા કहीं આતી નહીં હે, આત્મા કहीं જાતી નહીં હે. એટલે એને આત્માનું જ્ઞાન થઈ ગયું. એવી રીતે વાતો કરે. તો આવું કરવાથી કશું થતું નથી. પછી ઘરમાં જમવા ના આપે, આત્મા કો ભૂખ નહીં લગતી, આત્મા જાતી ભોજન ના મળે. એટલે બધી સમજ છે. આ બધી સમજ છે. લોકો છે ને સમજ્યા વગર બધું, એક તો બોલ કરે, એટલું બધું બોલ કરે કે વાત ના પૂછો, કે હું તો આમ ને હું તો તેમ. એટલે હવે માણસ સમજે તો પછી એને એમ થાય કે આ બોલવાની જરૂર નથી. ભલે માણસ પ્રામાણિક હોય, એની અંદર વૈરાગ્ય હોય, બધું હોય, પણ આને કંઈ કહેવાની સાથે, વ્યક્ત કરવાની સાથે કોઈ જરૂર જ નથી, એનો વિષય જ નથી. આ માત્ર ને માત્ર સાચી સમજ છે. એમાં બીજું કોઈ પરિવર્તન ના આવે. હવે મને જ્ઞાન થઈ ગયું એટલે હવે હું મારી ભાષા બદલી નાખું, કે મારી રહેણી કરણી બદલી નાખું, એ બધું ના હોય. આપણે જે ખાતા હોય એ જ ખાઈએ, એને જે ભાવતું એ જ ભાવે ભાઈ. પછી એવું નહીં કે આ વૈરાગ્ય એટલે બસ હવે તમે ઠીક છે, સાધુ તરીકે જે આપો એ ખાયેલી બરાબર છે, પણ કોઈ પૂછે કે તમને શું ભાવે, તો સાઉથ ઇન્ડિયન સાધુ શું કહેવાનું? એને શેમાં એ બિચારો કહે ખરો કે જે હશે ખાઈ લઈશ, પણ એને ગમે શું? આપણી અક્કલ ચાલવી જોઈએ કે સાઉથમાં એને કયું ભોજન પસંદ હોય, સમજ પડે ને. પંજાબનો હોય તો કેવું, આમાં કંઈ વાંધો નથી, આમાં કંઈ દોષ નથી. જે જેના સંસ્કાર છે એ પ્રમાણે ભલે એનું એ હોય. સમજ જ મુખ્ય પ્રશ્ન છે, સમજ જ મુખ્ય પ્રશ્ન. પણ એ સમજવા તૈયાર થઈ એના માટે અનેક સાધનો છે જે સંસારમાંથી છોડાવે. તો પહેલાં હું સંસારમાંથી છૂટું, ઉપાસના કરું, સાધનો, ભક્તિ, સેવા જે કંઈ હોય એ બધાનો આશ્રય લો. એમ કરતાં હું સાચી સમજ મેળવું. પણ જીવન તો આનાથી જ ભરેલું હોવું જોઈએ. એમાં ગરબડ ગોટાળા ના ચાલે, ક્લેરિટી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય